નમસ્કાર. ચાલો આજે એક એવા વિષય પર વાત કરીએ જે ખૂબ જ ગંભીર છે અને એ છે વ્યસન. આ આખી ચર્ચા ખાસ વિદ્યાર્થી મિત્રોને ધ્યાનમાં રાખીને તૈયાર કરવામાં આવી છે જેથી આપણે સૌ આ મોટા પડકારને બરાબર સમજી શકીએ. તો આ આખી વાતને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. સૌથી પહેલાં આપણે જોઈશું કે વ્યસન ખરેખર છે શું, પછી કયા પદાર્થો વ્યસન લગાડે છે એના પર નજર કરીશું. એ પછી વ્યસનની સાચી કિંમત શું ચૂકવવી પડે છે એ જાણીશું. પછી સમજીશું કે વ્યસન પકડ કેવી રીતે જમાવે છે. અને છેલ્લે સૌથી અગત્યની વાત, આમાંથી બહાર નીકળવાનો રસ્તો કયો છે. ચાલો તો શરૂઆત કરીએ આપણા પહેલા ભાગથી. સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, વ્યસન એટલે શું? આપણે આ શબ્દ તો કેટલીય વાર સાંભળ્યો હશે, બરાબર ને? પણ એનો સાચો મતલબ શું થાય છે એ સમજવું બહુ જરૂરી છે. તો જુઓ, વ્યસન એટલે ખાલી કોઈ ખરાબ આદત નહીં, એનાથી ઘણું વધારે છે. વ્યસન એક એવી મજબૂરી છે, એક એવી સ્થિતિ જ્યાં કોઈ વ્યક્તિ કોઈ પદાર્થનો જાણે ગુલામ બની જાય છે. એ વસ્તુ વગર એમને ચાલે જ નહીં. અને જો એ પદાર્થ ન મળે તો શરીર અને મન બંનેને ભયંકર તકલીફ થાય. એક જાતનું અતૂટ ખેંચાણ, જેમાંથી છૂટવું લગભગ અશક્ય લાગે. ઓકે, તો વ્યસન શું છે એ તો આપણે સમજ્યા. પણ હવે સવાલ એ છે કે કયા પદાર્થો છે જે આ સ્થિતિ તરફ દોરી જાય છે? ચાલો એના પર એક નજર કરીએ. સામાન્ય રીતે આવા પદાર્થોને આપણે બે મુખ્ય ભાગમાં વહેંચી શકીએ છીએ. તો આ બે શ્રેણીઓ છે. એક છે ઓછા નુકસાનકારક અને બીજા છે વધુ નુકસાનકારક. હવે અહીં એક વાત ખાસ સમજવા જેવી છે. ઓછા નુકસાનકારકનો મતલબ એ બિલકુલ નથી કે એનાથી કોઈ નુકસાન નથી થતું. નુકસાન તો થાય જ છે, પણ જે બીજી કેટેગરી છે વધુ નુકસાનકારક પદાર્થોની, એ તો એટલી ગંભીર અને જીવલેણ અસર કરે છે કે વ્યક્તિનું આયુષ્ય પણ ઘટાડી શકે છે. ચાલો હવે આપણે આ વધુ નુકસાનકારક પદાર્થોની વાત કરીએ. આ લિસ્ટમાં સૌથી ઉપર આવે છે તમાકુ. પછી ભલે એ ગુટકા હોય, પાન મસાલા હોય કે પછી સિગારેટ બીડી જેવું ધૂમ્રપાન હોય. બીજું છે દારૂ. દેશી હોય કે વિદેશી, એનાથી કોઈ ફરક નથી પડતો. અને હા, ગાંજો અને ભાંગ જેવા કેનાબિસના સ્વરૂપો પણ આમાં જ આવે છે. આ બધા પદાર્થો કેટલા ખતરનાક છે એનો અંદાજ લગાવવો પણ મુશ્કેલ છે. આ લિસ્ટ અહીં પૂરું નથી થતું. અફીણ અને એમાંથી બનતા પદાર્થો જેમ કે મોર્ફિન અને હેરોઇન એ તો ખૂબ જ ખતરનાક છે. પણ એક વાત જે ઘણીવાર લોકો ભૂલી જાય છે તે છે પ્રિસ્ક્રિપ્શન દવાઓ. સ્ટીરોઇડ્સ, ઊંઘની ગોળીઓ કે પછી LSD જેવી પેન કિલર્સ. જો ડૉક્ટરની સલાહ વગર કે ખોટી રીતે લેવામાં આવે તો એનો દુરુપયોગ પણ એક ભયંકર વ્યસન બની શકે છે. તો હવે આપણે વાત કરીશું વ્યસનની સાચી કિંમતની. આનું જે નુકસાન છે એની અસર કેવી અને કેટલી વ્યાપક હોય છે. કારણ કે આ નુકસાન માત્ર વ્યસન કરનાર વ્યક્તિ સુધી સીમિત નથી રહેતું. એની અસર તો એક લહેરની જેમ આખા પરિવાર અને સમાજ પર ફેલાય છે. અને એક વાત સમજી લો, શરીર પર જે અસર દેખાય છે એ તો માત્ર શરૂઆત છે. એવું સમજો કે આ એક મોટી બરફની શિલા જેવું છે, જેનો નાનો અમથો ભાગ જ પાણીની ઉપર દેખાય છે. અસલી અને મોટું નુકસાન તો નીચે છુપાયેલું હોય છે. શરીર પર શું અસર થાય છે? તો જુઓ, મોઢા, ફેફસા કે લીવરનું કેન્સર, હૃદયની બીમારીઓ, હાઈ બ્લડ પ્રેશર, લીવર સિરોસિસ જેવી ગંભીર બીમારી જેમાં લીવર ધીમે ધીમે કામ કરતું બંધ થઈ જાય છે. એટલું જ નહીં, યાદદાશ્ત જતી રહેવી, કોઈ કામમાં ધ્યાન ન લાગવું, ઊંઘ ના આવવી, સતત ચિંતામાં રહેવું અને શરીરમાં કુપોષણ અને નબળાઈ તો ખરી જ. આ લિસ્ટ ખરેખર ડરામણું છે. શારીરિક નુકસાન તો એક વાત છે, પણ વ્યસન સંબંધોને પણ ખતમ કરી નાખે છે. ઘરમાં સતત ગુસ્સો અને ઝઘડાનું વાતાવરણ રહે છે. સારા સામાજિક સંબંધો તૂટી જાય છે. સમાજમાં પ્રતિષ્ઠાને નુકસાન પહોંચે છે. પરિણામે ગરીબી અને બેરોજગારી વધે છે. અને વ્યક્તિ ધીમે ધીમે સમાજથી, પરિવારથી, બધેથી એકલો પડી જાય છે. હવે વાત કરીએ આર્થિક નુકસાનની. આ નુકસાન પણ 3 સ્તરે થાય છે. પહેલું, વ્યક્તિગત સ્તરે. વ્યસન પાછળ થતો ખર્ચ, નોકરી ધંધામાં થતું નુકસાન અને પછી બીમારી પાછળના મેડિકલ બિલ. फ्रेंड्स, इस वीडियो को पूरा देखने के लिए आज ही फ्लेक्सी टीचर ऐप सब्सक्राइब करें, जहां आपको मिलेंगे एनिमेटेड वीडियोस, डिजिटल बुक्स, टेक्स्ट बुक सॉल्यूशंस, नोट्स, डीपीपी और क्विज. और हाँ, फ्लेक्सी टीचर ऐप मोबाइल, टीवी और कंप्यूटर पर अवेलेबल है. और अगर आपके पास इंटरनेट नहीं है तो तुरंत ऑफलाइन सेट टॉप बॉक्स के लिए संपर्क करें. फ्लेक्सी टीचर, द वन यू नीडेड.